સદગુરુ પરમાત્માય નમો નમઃ। આ જીવ આ પૃથ્વીલોક પર જન્મ લે છે અને જન્મ લીધો, આંખ ખોલી ત્યારથી જ તેનું ચિત્ત બહારના જગતમાં જતું રહે છે। બસ બહાર જ તે જોતો થઈ જાય છે, આ કોણ, આ કોણ, આને શું કહેવાય, તેને શું કહેવાય, બસ તો છેક મૃત્યુ સુધી બસ તે બહાર જ જોયા કરે છે। આ મનુષ્ય સમજે છે કે તેને સુખ બહારથી મળશે, શાંતિ બહારથી મળશે, આનંદ બહારથી મળશે, એટલે આ મનુષ્ય બહારના જગતમાં દોડ લગાવે છે। દોડ લગાવતા લગાવતા તે થાકી જાય છે, મૃત્યુ નજીક આવે છે અને ત્યારે હાથમાં કશું લાગતું નથી સિવાય હતાશા, નિરાશા, બીજું કંઈ હાથ લાગતું નથી। અને મૃત્યુ સમયે એ પસ્તાવો થાય છે કે આ જન્મ તો મેં એળે ગુમાવ્યો, જીવનમાં જે પ્રાપ્ત કરવાનું હતું એ ન કર્યું, જે સત્કાર્ય કરવાના હતા એ ન કર્યા, જે ગુરુ કાર્ય કરવાનું હતું એ ન કર્યું અને જે નહોતું કરવાનું એ બધું જ કર્યું। અંતે પસ્તાવાનો વારો આવે છે, પણ પછી કંઈ રસ્તો રહેતો નથી અને આ જીવ આ શરીર છોડીને ચાલ્યો જાય છે। આવી રીતે અનંત જન્મો લીધા બાદ જ્યારે ભીતરમાં એવી ઈચ્છા પ્રગટ થાય છે કે હવે આ માયાવી જગતથી થાકી ગયો છું, હવે આ જન્મ મૃત્યુથી થાકી ગયો છું, હવે આ જીવનથી થાકી ગયો છું, હવે તો મારે શાંતિ જોઈએ, આરામ જોઈએ, ચેન જોઈએ, ખુશી જોઈએ, હવે બસ નિરાંત જોઈએ। ત્યારે આ મનુષ્ય પરમ તત્વની ખોજમાં નીકળે છે, પરમાત્માની ખોજમાં નીકળે છે। કેમ કે પરમાત્મા એટલે શાંતિ સાગર, પરમાત્મા એટલે આનંદના સાગર, પરમાત્મા એટલે પ્રેમ સાગર, પરમાત્મા એટલે કરુણા સાગર, પરમાત્મા એટલે દયાના સાગર। આ મનુષ્ય પરમાત્માની શોધમાં નીકળે છે કે મને પરમાત્મા મળે તો મને મારી મંજિલ મળે, મને પરમાત્મા મળે તો આ જન્મ મૃત્યુના ચક્રમાંથી હું છૂટું, મને પરમાત્મા મળે તો આ ભવબંધનથી હું છૂટું, મને પરમાત્મા મળે તો દેહમાં રહીને વિદેહી પદને પામું, મને પરમાત્મા મળે તો સાકારમાં રહીને નિરાકારમાં મસ્ત રહું, મને પરમાત્મા મળે તો આ ભવના જે ફેરા છે, આ જે દુઃખના દાવાનળ છે એમાંથી હું નીકળી જાઉં અને મને અસીમ આનંદ મળે, હું બૂંદમાંથી સાગર થઉં, હું નદીમાંથી સાગર બનું। એટલે આ મનુષ્ય પરમાત્માની ખોજમાં નીકળે છે અને જે મનુષ્યો પરમાત્માની ખોજમાં નીકળ્યા છે ને એને પરમાત્મા નહીં પણ સદગુરુ જ મળ્યા છે ને સદગુરુ મળ્યા એટલે એમને પરમાત્મા મળી જ ગયા છે। કોઈને એવું નથી થયું કે સીધા જ પરમાત્મા મળી ગયા, સીધા જ પરમાત્માનો ભેટો થઈ ગયો, ના, જે પરમાત્માને શોધવા નીકળે એને સદગુરુ મળે છે। કેમ કે સદગુરુ એ પરમાત્માથી અલગ નથી, સદગુરુની અંદર જ પરમાત્મા બિરાજમાન છે। પરમાત્મા એટલે વિશ્વચેતના, શુદ્ધ ચેતના જે સદગુરુમાં બિરાજમાન છે। તો કેટલાય જન્મોની સાધના પછી, કેટલાય જન્મોની તપશ્ચર્યા પછી જીવનમાં પ્રગટ સદગુરુનું ચરણ મળે છે, સદગુરુનું સાનિધ્ય મળે છે। જેને મળ્યું હોય ને એને કિંમત ન હોય, એને એમ થાય કે ઓહો આમાં શું, સદગુરુ જોડે થોડી વાર બેસવા મળે તો શું, થોડી વાર વાત કરવા મળે તો શું, સત્સંગ સાંભળવા મળે, ઓહો
ખૂબ નાની વાત લાગે, પણ જેને જન્મોજન્મ તપશ્ચર્યા કરી છે, જન્મોજન્મ સાધના કરી છે, જન્મોજન્મ જે રડ્યા છે પરમાત્મા માટે, રાત દિવસ જ્યારે અશ્રુ સાર્યા છે પરમાત્મા માટે, રાત દિવસ પરમાત્માના ચરણમાં બેસવા માટે જે તલપાપડ થઈ રહ્યા છે, અને એને જ્યારે સદગુરુનું ચરણ મળે ત્યારે એને એમ થાય કે મને પરમાત્મા મળ્યા, મને સદગુરુ મળ્યા, ત્યારે એની કિંમત ન થાય, ત્યારે એ અમૂલ્ય હોય. અને આવા જે શિષ્ય હોય ને તે જ સદગુરુના ચરણમાં બેસવાનો કેટલો મહિમા છે તે જાણે. તમને ખબર છે કે તમને શું મળ્યું છે, તમને નથી ખબર કે તમને શું મળ્યું છે. તમે ક્યાં બેસો છો, કોની સાથે બોલો છો, કોની સાથે વાત કરો છો, તમે જે સદગુરુ સાથે બોલો છો, બેસો છો, વાત કરો છો, એ કોઈ સામાન્ય નથી, એ પરમાત્મા છે. પણ અત્યારે તમારી આંખો નથી એટલે દેખાતા નથી. કાલ જ્યારે સદગુરુ બ્રહ્મલીન થશે પછી આંખો ખુલશે, પછી દેખાશે કે સદગુરુ કહેતા હતા સત્ય કહેતા હતા, સદગુરુ કહેતા હતા સાચું જ કહેતા હતા, અને સાચું કહેતા હતા એટલે જ તો તમને કડવું લાગતું હતું. પણ એ કડવું તમારો ભવરોગ મટાડવા માટે હતું. એ કડવું ઔષધ જો તમે પીધું હોત તો ભવરોગ મટી જાત, પણ કડવું લાગ્યું, તમે પીધું નહીં, ઠોકર મારી દીધી અને હતા ત્યાંના ત્યાં રહ્યા. સદગુરુ કદી અસત્ય કહેતા નથી. સદગુરુ જે કહે એ સત્ય જ હોય છે, કેમ કે એ સત્યના સંગમાં છે. એ જે કહે એ સત્ય વચન જ હોય, મંગળ વચન જ હોય. સદગુરુ કદી અમંગળ બોલે નહીં, સદગુરુના હાથથી કદી અમંગળ થાય નહીં, સદગુરુ અસત્ય બોલે નહીં, ને સદગુરુના હાથે કશું અસત્ય થાય નહીં. સદગુરુ જે બોલે જે કહે બધું સાચું જ હોય. પણ આ શિષ્યોની ભીતર એટલો કચરો ભરેલો છે કે તે સત્ય ગળેથી ઉતરતું નથી અને પચતું નથી. માટે જોયું હશે કે સદગુરુ ચરણમાં આવતા તો ઘણા શિષ્યો હોય, પણ કેટલાય જતા રહેતા હોય, કેટલા દૂર થઈ જતા હોય, કેટલા છોડી દેતા હોય. કેમ? કડવું ઔષધ છે, ગળે ઉતરતું નથી, પચતું નથી, સહન થતું નથી, એટલે છોડીને જતા રહે છે. ટકવાવાળા તો કરોડે કોક જ હોય. તો આવા બ્રહ્મનિષ્ઠ બટુકાનંદના ચરણમાં બેસવાથી જે આત્મરસની અનુભૂતિ થઈ તે અલૌકિક હતી. બટુકાનંદના ચરણોમાં જ્યારે બેસતી ત્યારે બટુકાનંદના ચરણોમાં એવાય શિષ્યો આવતા કે જેમની પાસે ખૂબ ધન હોય, દોલત હોય, બધું જ હોય, છતાં બટુકાનંદના ચરણોમાં આવીને રડતા, અશ્રુ સારતા, પોતાની સમસ્યા કહેતા, મુશ્કેલી કહેતા, અને બટુકાનંદ તેમને રસ્તો બતાવતા, માર્ગ બતાવતા, અને પછી તે નીકળી જતા. કેટલા યોગી આવતા જે યોગ સાધનામાં ક્યાંક અટકી ગયા હોય, અને બટુકાનંદને એ યોગ સાધનાની વાત કરતા તો બટુકાનંદ તેમને માર્ગ બતાવતા અને તે નીકળી જતા. કહેવાનો તાત્પર્ય એ છે કે બટુકાનંદના ચરણોમાં બેસીને મને એટલું સમજાયું કે બટુકાનંદ પાસે સદગુરુની ભીતર એવી તો કોઈ શક્તિ છે જ, એવો તો કોઈ આત્મરસ છે જ, જે આત્મરસ આ જગત પાસે નથી, જે સામાન્ય મનુષ્ય પાસે નથી. અને એટલે જ એ આત્મરસના પ્રભાવથી, એ આત્મજ્ઞાનના પ્રભાવથી આ બધા મનુષ્યો, શિષ્યો, સાધકો બધા દોડી દોડીને સદગુરુ ચરણમાં આવીને બેસે છે. બટુકાનંદ નિસ્વાર્થ, નિષ્કપટ, નિષ્કલંક, કોઈ જ સ્વાર્થ નહીં, કોઈ જ માંગણી નહીં, કંઈ જ નહીં, બસ બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય, એ જ તેમની હંમેશા શુદ્ધ ઈચ્છા રહેતી.
શુદ્ધ ભાવના રહેતી. બટુકાનંદે અમૃતવાણી પીરસી. અમૃતવાણી પીરસ્યા બાદ થોડી વાર આંખો બંધ કરીને બેસવાનું કહ્યું. પછી સદગુરુએ મહામંત્રનું ઉચ્ચારણ કર્યું. ઓમ શ્રી સદગુરુ પરમાત્માય નમો નમઃ. આ મહામંત્રનું ઉચ્ચારણ જ્યારે સદગુરુએ કર્યું અને આ શબ્દો જ્યારે કાનમાં ગયા, ભીતરમાં ઉતર્યા, ત્યારે સહસ્ત્રારમાં એક દિવ્ય સ્પંદનો મળ્યા, દિવ્ય ઉર્જા મળી. કેમ કે સદગુરુ પોતે શૂન્ય શિખરમાં સ્થિત છે અને જ્યારે આવા પરાકાષ્ઠાએ પહોંચેલા સદગુરુનું સાનિધ્ય મળે ત્યારે શિષ્યોને પણ એ શૂન્ય શિખરની ઝલક મળે છે, એ શૂન્ય શિખરની અનુભૂતિ થાય છે, ઝાંખી મળે છે. ફક્ત સહસ્ત્રારમાં સ્પંદનો થયા અને ભીતરમાંથી અખૂટ ઉર્જાનો પ્રવાહ વહેવા લાગ્યો. પછી સદગુરુએ થોડી વાર આંખો બંધ કરીને બેસાડ્યા. હું આંખો બંધ કરીને બેસી હતી. કોઈ વિચાર આવતા ન હતા, ના ભૂતકાળના વિચાર આવતા હતા, ના ભવિષ્યના વિચાર આવતા હતા, ના વર્તમાનના કંઈ વિચાર આવતા હતા. બસ એક ભીતરના દેશમાં પ્રવેશ થઈ ગયો હતો. ચિત્ત ભીતર વળી ગયું હતું અને ભીતર વળતા એક સ્થિરતાનો આનંદ, એક સ્થિરતાની ખુશી ભીતરમાં મળી રહી હતી. હવે સ્થિરતા આવી હતી. 10 મિનિટ ધ્યાનમાં બેસાડ્યા. પછી સદગુરુએ આંખ ખોલવાનું કીધું. આંખ ખોલી અને સદગુરુએ સર્વને ઉર્જા આપી, ચેતના આપી. સદગુરુ શ્રી બટુકાનંદના સાનિધ્યમાં, આભા મંડળમાં જ્યારે બેસતી ત્યારે એવું લાગતું કે એક અલગ જ વિશ્વમાં હું બેસી છું, એક અલગ જ જગતમાં હું બેસી છું, એક સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં બેસી છું. કેમ કે સદગુરુનું આભા મંડળ ખૂબ વિશાળ હોય છે, ખૂબ મોટું હોય છે. અને જ્યારે આપણે સદગુરુ ચરણમાં બેસીએ છીએ, સદગુરુ સાનિધ્યમાં બેસીએ છીએ, ત્યારે સદગુરુના કવચમાં આવી જઈએ છીએ. અને જ્યારે શિષ્યો સદગુરુના કવચમાં આવે ત્યારે આપમેળે જ શિષ્યોની અંદર જે પણ નકારાત્મકતા હોય એ દૂર થાય છે. જે પણ આસુરી તત્વો હોય તે દૂર થાય છે અને એક સકારાત્મક ઉર્જા, સકારાત્મક વિચારો તેમના જીવનમાં પ્રવેશ કરે છે. માટે જ જીવંત સદગુરુનું સાનિધ્ય ખૂબ અમૂલ્ય છે. કેમ કે જીવંત સદગુરુના સાનિધ્યથી જીવનમાં જીવંત અનુભૂતિ થાય છે અને જીવંત ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે. સદગુરુએ ઉર્જા આપી. પછી બધા સંતો શાંતિથી બેઠા હતા. ખૂબ જ આનંદ આવી રહ્યો હતો, ખૂબ ગમતું હતું સદગુરુ સાનિધ્યમાં. તમે સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલા છો એ કેવી રીતે ખબર પડે? તો સકારાત્મક ઉર્જા સાથે જ્યારે તમે જોડાયેલા હોવ, જ્યારે ગુરુ ઉર્જાના સાનિધ્યમાં હોવ, ત્યારે તમને ખૂબ ગમશે,
ખૂબ આનંદ આવશે, ત્યાંથી ઊભું થવાની ઈચ્છાએ નહીં થાય. કેમ કે સદગુરુનું સાનિધ્ય એ કોઈ શરીરનું સાનિધ્ય નથી. સદગુરુનું સાનિધ્ય એ કંઈ શરીરને નથી મળતું. સદગુરુ પરમાત્મા છે અને આપણે આત્મા છીએ. તો જ્યારે આ મનુષ્ય સદગુરુ ચરણમાં બેસે છે ત્યારે આત્માને પરમાત્માનું સાનિધ્ય મળે છે. અને જ્યારે આત્માને પરમાત્માનું સાનિધ્ય મળે ત્યારે આત્મા કેટલી ખુશ થાય, કેટલી રાજી થાય, કેટલી પ્રસન્ન થાય, એના માટે કોઈ શબ્દો નથી. અત્યારે તો મને આત્મા, પરમાત્મા, દેહ, વિદેહ એવી કંઈ ખબર પડતી ન હતી. પણ હા, સદગુરુ સાનિધ્યમાં ખૂબ ગમતું હતું, ખૂબ આનંદ આવતો હતો. અને આવો આનંદ જીવનમાં ક્યારેય મળ્યો ન હતો. અને આ આત્મરસની અનુભૂતિ, આ આત્મરસની ઝલક જીવનમાં પહેલીવાર મળી હતી. અને હવે મળી તો એવું થતું હતું કે ભીતરમાં અદ્ભુત ખજાનો તો છે જ, ભીતરમાં અદ્ભુત રસ છે, ભીતરમાં આનંદ છે, ભીતરમાં ખુશી છે. તો ભીતર ગમે છે એટલે ભીતર ઉતરવું જોઈએ. મારે ભીતર જવું છે, ભીતર ઉતરીને એ ખજાનો પ્રાપ્ત કરવો છે. સદગુરુ જે કક્ષાએ છે એ કક્ષાએ મારે પહોંચવું છે. સદગુરુ કયા ધ્યાનમાં છે, કયા ભજનમાં છે, સદગુરુ પાસે કયો આત્મરસ છે, કયું આત્મજ્ઞાન છે, કયું બ્રહ્મજ્ઞાન છે, સદગુરુ એવી કઈ કક્ષાએ પહોંચ્યા છે કે જીવનમાં તે આટલા આનંદિત છે, પ્રસન્ન છે, રાજી છે. કોઈ આસક્તિ નહીં, સદગુરુને કોઈ ઈચ્છા નહીં, માયા નહીં, મમતા નહીં, મોહ નહીં, લોભ નહીં, અહંકાર નહીં, કશું જ નહીં. સદગુરુ બટુકાનંદ નિર્મળ, નિખાલસ, નિસ્વાર્થ, હર હંમેશ ખુશ, પ્રસન્ન, રાજી, આનંદમાં. આ જોઈને ભીતરમાં એમ થયું કે આ ખજાનો પ્રાપ્ત કરવો છે. જે ખજાનો સદગુરુની પાસે છે. પણ આ ખજાનો મળે કેવી રીતે? ભજન કેવી રીતે કરવું? ભજન કોનું કરવું? ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાનમાં ક્યારે બેસવું અને ધ્યાનમાં બેસીને શું બોલવું? એવી તો કંઈ ખબર જ ન હતી. પણ હા, હવે આંખો બંધ કરીને બેસવું ગમ્યું. એટલે હવે આગળ પણ આંખો બંધ કરીને બેસીશ, ભીતર ઉતરીશ. મને ગમે છે ભીતર ઉતરવું. હવે સદગુરુએ અમૃતવાણી પીરસી. હવે બપોરે 12 વાગી ગયા હતા. તો સદગુરુએ થાળ બોલ્યો. હવે આ થાળ પણ આધ્યાત્મિક છે, થાળનો પણ તત્વાર્થ છે. સદગુરુ બટુકાનંદે એટલો અદ્ભુત થાળ પ્રાગટ્ય કર્યો છે. ભીતર ઉતરીને ભીતરનો જે થાળ છે તેનું વર્ણન કર્યું છે અને એનો તત્વાર્થ પણ સમજાવ્યો છે. તો જ્યારે પહેલી વખત મેં આ થાળ સાંભળ્યો ત્યારે તો મને કંઈ ખબર જ ન પડી કે આ વળી કેવો થાળ છે. પછી સુખમણી રત્ન, અખંડ પ્રકાશ, જે બટુકાનંદે પોતાના સ્વહસ્તે લખેલું સાહિત્ય છે, એમાં આ થાળ પણ લખેલો છે અને થાળનું વિવેચન પણ લખેલું છે. પછી ઘરે આવી આ વિવેચન વાંચ્યું પછી થોડી ખબર પડી કે હા, થાળ તો આવું કહેવા માગે છે. એટલો અદ્ભુત થાળ. તો પછી સદગુરુએ થાળ ગાયો. તો આજે હું આપ સર્વને એ થાળ ગાઈને સંભળાવીશ અને પછી તેનો તત્વાર્થ પણ સમજાવીશ.
દિવ્ય થાળ. કંચન થાળ સગે ભર્યો, હીરા માણેકની ભેટ. સદગુરુ પ્રેમે સ્વીકારજો, હૈયે રાખી હેત. જમવા આવો ને મારા સદગુરુ રાય, સદગુરુ રાય. ભોજનિયા મારા ઠરી ઠરી જાય. મનનો મોહન થાળ પ્રેમની છે પૂરી. લક્ષના લાડુને જીવન જારી. સંત સમજાવે આજ વાણલા વાય, વાણલા વાય. ભોજનિયા મારા ઠરી ઠરી જાય. ભાવના ભજીયા ને લીલી છે ભાજી. જીવનવાડીમાંથી ચૂંટી છે તાજી. સોહમ શીરો સત્યનો થાય, સત્યનો થાય. ભોજનિયા મારા ઠરી ઠરી જાય. પૂરણ પૂરી પ્રેમે રે કીધી. સદગુરુ ચરણે પીરસી રે દીધી. અખે મહેલમાં આસન પથરાય, આસન પથરાય. ભોજનિયા મારા ઠરી ઠરી જાય. દાસ બટુકનો થાળ સ્વીકારજો, સુખદેવ સ્વામીને ચરણે ધરાવજો. પ્રસાદ લેતા વાલો પ્રસન્ન થાય, પ્રસન્ન થાય. ભોજનિયા મારા ઠરી ઠરી જાય. હવે આ દિવ્ય થાળનો તત્વાર્થ સમજાવીશ. બટુકાનંદ બોલ્યા કે આ મહામૂલો રત્ન પદાર્થ ચિંતામણી દેહ અમૂલ્ય મળ્યો છે. એમાં રહેલું એક એક તત્વ અમૂલ્ય છે, સુવર્ણમય છે. આ દેહરૂપી થાળમાં ચરણકમળ પગમાં વિષ્ણુનો વાસ છે, નાભી કમળમાં બ્રહ્માનો વાસ છે, હૃદય કમળમાં શિવશક્તિનો વાસ છે, કરકમળ હાથમાં ઇન્દ્રનો વાસ છે, મુખ કમળમાં વરુણદેવનો વાસ છે, નાસિકા કમળમાં અશ્વિની કુમારનો વાસ છે, જ્યાં ઈંગલા પિંગલા સદોદિત કાર્યરત રહે છે. કર્ણકમળ કાનમાં દિગપાળનો વાસ છે, જમણી આંખમાં સૂર્યદેવનો વાસ છે ને ડાબી આંખમાં ચંદ્રદેવનો વાસ છે. આ સર્વ દેવોનો અધિપતિ આત્મા રાજા છે. આવો દિવ્ય મંગલ દેહ સભર ભર્યો છે. તેમાં 21,600 શ્વાસા ફરતી માળા છે. તે માળામાં મહામંત્રનું સ્મરણ કરવું, જેથી ગુરુ કૃપાથી હીરા માણેક જેવા શબ્દરૂપી વાણીથી ગુરુ મહારાજ પ્રસન્ન કરવા. આ શુદ્ધ બુદ્ધ આપની જ કૃપાથી થવાથી તેરા તુજકો અર્પણ તમારું છે તે તમોને કોરા કાગળની માફક શુદ્ધ કરી અર્પણ કરું છું. હે સદગુરુ, આપના ચરણે આવેલા બાળકને હૈયે હેત રાખી સ્વીકાર કરજો. બટુકાનંદ બોલ્યા કે સદગુરુદેવ, આ જન્મ મરણના ચક્કરમાંથી આપ ઉગારો, કારણ હવે આપની કૃપાથી હું જાગૃત થયો છું. વા કહેતા જે 21,600 શ્વાસરૂપી માળા આપનું જ ભજન કરે છે અને જેટલા શ્વાસ વ્યર્થ જાય તેટલા કાળ ખાય છે. માટે શ્વાસને રોકો, વ્યર્થ ન જવા દો. જેટલા શ્વાસ ઓછા થાય એટલું દિવ્ય જીવન બને છે. જો પ્રાણ રોકાય તો મન સ્થિર થાય છે અને આ ભવજળની અંદર મળેલો મહામૂલો માનવ દેહ ભજનાનંદમાં મસ્ત બને છે. નહીં તો ક્યારે આમાંથી શ્વાસ નીકળી જશે એ ખબર નથી. હે પરમ કૃપાળુ સદગુરુ મહારાજ, હવે આ મન આપના ચરણોમાં મોહ માયાનો આશા તૃષ્ણાનો નાશ આ કંચન થાળમાં નિજ દર્શન કરી
ઠરી ગયું છે, કારણ કે મોટી આદિ વ્યાધિ ઉપાધિ સર્વ નાશ કરી તત્વજ્ઞાનમાં શુદ્ધાત્મક પ્રેમ પ્રગટાવી પરિપૂર્ણ બનાવ્યો છે. 84 લાખ ફેરામાંથી બચાવી એકલક્ષી બનાવી. જેમ અમીરસ ભરેલા લાડુનું અમૃતપાન થતાં ઢીંગલા ઢીંગલીની રમતમાંથી હવે મુક્ત કર્યો અને સાચા ધણીનું ભાન થયું છે. સદગુરુએ સાચું સદાવ્રત આપ્યું કે ભક્તિ રસના ભંડાર ઉભરાયા કરે છે. શુદ્ધ ભાવના પ્રગટાવી જ્ઞાન ગરીબીને ભક્તિથી ભરપૂર નેજા ફરકાવી ભલભલા હૃદયને જીતી ભજિયા કહેતા અહોરનિશ ભજનમાં મસ્ત બની આ કાયા જ્યાં સુધી લીલી હરિયાળી છે તેમાંથી તત્વચિંતનને ચૂંટી શુદ્ધ જિજ્ઞાસુને ભજનરૂપી ભોજનનો પ્રસાદ આપતા જ રહેવું. ઓહમ ઉઠત હે ને સોહમ સમાત હે, સોહમ હંસોહમ. જેમ હંસના પગને કીડી પકડી હજારો યોજન સુધી જંગલો સમુદ્રો વગર મહેનતે પાર કરાવે છે, તેવી રીતે ગુરુ સંગતે વગર મહેનતે કર્મકાંડ યોગ જપ તપ ઉપાસનાની જરૂર નથી. તું તો સોહમ શીરો. આ મુખમંડળમાં ચહેરાની અંદર 7 સમંદર તે ખારા છે. આમ તો આખો ભવસાગર જ ખારો છે. મુખના હોઠ નાક કાન ચાટો તો ખારા, આંખના આંસુ પણ ખારા. તો આવા ખારા સમુદ્રની અંદર એક અમૃતધારા રૂપ મીઠી વીરડી છે. તે સદગુરુ કૃપાથી હાથમાં આવે તો આ અમીરસ બુંદ ટપકત શ્વાસો શ્વાસ. જેમ પૂર્ણિમાને દિવસે ચંદ્ર પૂર્ણ પ્રકાશે છે, સદગુરુની કૃપા તો છે જ, પરંતુ જ્યાં સુધી સાચા હૃદયથી પરમાત્મા તત્વ ન દેખાય તો સર્વજ્ઞાન અધૂરું છે. પરંતુ સદગુરુને સાક્ષાત પરમાત્મા અવતારે સમજી ચરણ સેવામાં તત્પર રહેવું. ચરણ સેવા એટલે પગ દબાવવા તે નહીં, પરંતુ સદગુરુના શબ્દ વચનનું સેવન પાલન કરવું. તેથી પરિપૂર્ણ બનાવી સર્વશક્તિમાનના અધિકારી પદની પ્રાપ્તિ થાય. સદગુરુના દિવ્ય સ્થાનની અંદર શિષ્યને અખે મહેલમાં આસન મળે છે. સદગુરુના ચરણમાં કોટી કોટી વંદન કરી દેહરૂપી દેવળને પારસરૂપી આત્માથી સોહમ વ્યાપી રહ્યો છે. સોહમ રૂપી તારને ઘાટરૂપી મોતી પરોવી આ સુવર્ણ થાળ આપના ચરણ કમળમાં અર્પણ કરું છું. સદગુરુના સાનિધ્યમાં રહી જે પ્રસાદ પરસાદ પડ સાધી શબ્દ સુરતાથી શ્રવણ કર્યું ત્યારે આ 52 તત્વોથી પર છું એવું સાક્ષાત સમજાયું ને ગુરુમુખ વાણી દ્વારા સદગુરુ પ્રસન્ન થયા. ગુણાતીત પુરુષના ગુણગાન ગાઈને જીવન ધન્ય બની જાય છે. તો આ દિવ્ય થાળનો તત્વાર્થ છે. આ થાળ બહારનો નથી, આ થાળ ભીતરનો છે. જ્યારે તમે ભીતર ઉતરશો ને ત્યારે આ થાળના દર્શન તમને ભીતરમાં જ થશે. પણ આ ગુઢાર્થ વાણી ક્યારે લખાય ને ક્યારે સમજાય? જ્યારે શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે, દેહ ભાવથી પર થાય, આત્મભાવમાં જ્યારે શિષ્ય રમણ કરે ને ત્યારે આ થાળ સમજાય છે અને આ થાળના દર્શન ભીતર થાય છે. તો સદગુરુએ આ થાળ ગાયો. અમે બધાએ પણ તાળી પાડીને સાથે થાળ ગાયો અને પછી બધા સંતો ભક્તોને ભોજન પ્રસાદ લેવા માટે બેસાડ્યા. એક બાજુ સંતવાણી ચાલી રહી હતી અને એક બાજુ ભોજન પ્રસાદ ચાલી રહ્યો હતો. સદગુરુ પોતાની બ્રહ્મગાદી પર બિરાજમાન હતા અને સર્વ શિષ્યોને સત્સંગ પીરસી રહ્યા હતા. કોઈ માર્ગ પૂછે તો માર્ગ બતાવી રહ્યા હતા. કોઈને કંઈ અડચણ હોય તો એનું સમાધાન કરી રહ્યા હતા. જે પણ હોય એ સર્વના જવાબ બટુકાનંદ તરત જ આપી દેતા હતા. 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, ગમે તેમાંથી પ્રશ્ન પૂછો, બટુકાનંદનો જવાબ હાજર જ હોય. તરત જ જવાબ આપતા અને તત્વાર્થ સાથે સમજાવતા હતા. સદગુરુ સવારથી એ બ્રહ્મગાદી પર એમ જ એ જ સ્થિતિમાં બેઠા હતા અને સર્વને સમજાવી રહ્યા હતા.
હવે એક બાજુ ભજન સંતવાણી ચાલી રહી હતી, મહાપુરુષોના ભજન વાગી રહ્યા હતા. હવે ભજન તો ઘણા સંતો ગાઈ રહ્યા હતા, હું સાંભળી રહી હતી, પણ ભજનના શબ્દો સાંભળતી તો હતી, પણ એ શબ્દોનો અર્થ શું? આ સોહમ એટલે શું? ઓહમ એટલે શું? આ ભીતર ઘંટ વાગે એટલે શું? આ બધામાં કંઈ ખબર પડતી ન હતી કે આ કેવા ભજન છે, આ શું ગાય છે, અને આ ભજન કેવી રીતે લખ્યા હશે, એવા પ્રશ્નો ભીતરમાં થતા હતા. પછી આજુબાજુમાં ઘણા સંતો ભક્તો બેસતા, તો હું એમને પૂછતી કે આનો અર્થ શું થાય? એટલે કે તને ના ખબર પડે કે તું તો હજુ હમણાં જાય છું. એટલે મેં કીધું હા એ વાત તો બરાબર, પણ તમને ખબર હોય તો મને કોને કે આનો અર્થ શું થાય, શું કહેવા માગે છે, આ મને જાણવાની જિજ્ઞાસા છે. તો એ કે અમને બહુ કંઈ ખબર નથી. મેં કીધું સારું. પછી હું તો બેઠા બેઠા ભજન સાંભળતી હતી. હવે સદગુરુ જે બ્રહ્મગાદી પર બિરાજમાન હોય તો એમની આજુબાજુમાં તો કેટલા બધા શિષ્યો, સાધકો બધા બેઠેલા હોય. હવે જગ્યા જ ન હોય. જ્યારે જગ્યા થાય ત્યારે સદગુરુ ના જે કક્ષ હતો એમાં બેસવા મળે. એટલે હું તો એ કક્ષની બહાર એક બારી હતી, એ બારીની બહાર બેસતી, તો ત્યાંથી બટુકાનંદના દર્શન પણ થતા, સત્સંગ ન સંભળાતો પણ ભજન હું સાંભળતી. તો શાંતિથી બેઠા બેઠા ભજન સાંભળી રહી હતી, ખબર પડે કે ન પડે ભજન સાંભળું. પછી ઘણા બધા સંતોએ ભોજન પ્રસાદ લઈ લીધો. પછી અમારે જવાનું હતું તો હું પણ ગઈ. પહેલી વખત પૂનમનો મહાપ્રસાદ લીધો. દાળ ભાત, બટાકાનું શાક, મોહનથાળ, પૂરી, બધો પ્રસાદ લીધો. એટલો અમૃતમય પ્રસાદ, એટલી ઉર્જા, એટલી ચેતના, એટલું મીઠું મધુર લાગે પ્રસાદ. એમ કહેવાય કે હા આ પ્રસાદ લીધો. અને જમીને હરિહર કરીને એક અમીના ઓળકાર આવ્યા. પછી ભોજન પ્રસાદ લીધો એટલે ઘણી બધી સેવા હતી, સેવા કાર્ય હતું. તો ત્યાં બાજુમાં જ બધા વાસણ ઘસી રહ્યા હતા, ધોઈ રહ્યા હતા. તો મેં કીધું લાવો હું પણ વાસણ ધોવું, લૂછું, કંઈ સેવા કાર્ય કર્યું. પછી ત્યાં જઈને બેસી, પછી વાસણ ધોયા, વાસણ લૂછ્યા, એમ સેવા કાર્ય કર્યું. સેવા કાર્યમાં એટલો આનંદ આવ્યો, એટલી પ્રસન્નતા મળી, આત્મા એટલી ખુશ થઈ, એટલી પ્રસન્ન થઈ. એમ થયું હા હવે જીવનમાં કંઈક કાર્ય કર્યું, હવે સત્કાર્ય કર્યું, હવે ગુરુ કાર્ય. તમને ખબર છે ગુરુ કાર્ય એ શરીરનું કાર્ય નથી, ગુરુ કાર્ય એ આત્માનું કાર્ય, એ પરમાત્માનું કાર્ય છે. અને ગુરુ કાર્ય કરવાથી આત્મા ખૂબ રાજી થાય છે, ખૂબ પ્રસન્ન થાય છે, ખૂબ શાંતિ મળે, ખૂબ સંતોષ મળે છે. એમ થાય હાસ, કેમ કે એ પરમાત્માનું કાર્ય છે. એટલે જ્યારે પણ સદગુરુ આશ્રમમાં જઈએ ને ત્યારે સેવાનો લાભ મળે તો અવશ્ય લેવો જ જોઈએ. કેમ કે આવો અવસર, અને એ પણ જીવન સદગુરુના સાનિધ્યમાં ક્યારે મળે, અને જો મળે તો કેટલા અભાગ્ય કહેવાય, ત્યારે મળે. એટલે ખુશ હતી, એટલે રાજી હતી કે સદગુરુ ચરણમાં સેવાનો અવસર, સદગુરુ સાનિધ્યમાં સેવાનો અવસર. ફટાફટ બધી સેવા કાર્ય કર્યું, વાસણ લૂછ્યા, આ તે બધું મૂક્યું, બધી સેવા કાર્ય થઈ ગયું. પછી 4 વાગ્યા એટલે ફરી સદગુરુ જ્યાં બિરાજમાન હતા ત્યાં જઈને બેસી. તો હવે સદગુરુ હરિહરમાં બેસવા માટે જઈ રહ્યા હતા. સદગુરુ હરિહરમાં બેસવા માટે ગયા. પછી સદગુરુ જ્યાં બિરાજમાન હતા એ ગાદી, એની આજુબાજુ જે પણ ઘણા બધા ફૂલ ને હાર ને બધું હતું, તે બધું મેં બધાએ મળીને થોડું સરખું વ્યવસ્થિત ચોખ્ખું કરી દીધું, એકદમ કમ્પ્લીટ સરસ. અને પછી શાંતિથી સ્થાન લઈને બેસી ગયા. પછી થોડી જ વારમાં સદગુરુ ભોજન પ્રસાદ લઈને ફરી પોતાની બ્રહ્મગાદી પર બિરાજમાન થયા. પછી મારા મનમાં તો ઘણા પ્રશ્નો હતા, પણ મેં સદગુરુને કંઈ કીધું ન હતું. પણ સદગુરુએ સામેથી જ કીધું કે જો તારે કોઈ પણ પ્રશ્ન હોય
મને પૂછવાના, હું તને બધાના જવાબ આપીશ. એટલે સદગુરુને ખબર પડી ગઈ કે મેં પ્રશ્ન મારા મનમાં હતા અને મેં પૂછ્યા, પણ મને જવાબ મળ્યો ને. એટલે સદગુરુએ કીધું તારે મને પૂછવાના, હું તને બધા જવાબ આપીશ. પછી મેં કીધું હા સદગુરુ, આપનું સાનિધ્ય મળ્યું, પરમાત્માનું સાનિધ્ય મળ્યું, પરમાત્માનો સત્સંગ મળ્યો, બધું જ મળી ગયું, બધું જ પ્રાપ્ત થઈ ગયું. પ્રશ્નો તો હવે જેમ જેમ આ માર્ગમાં આગળ આવીશ, આગળ વધીશ, એમ એમ બધાના જવાબ મળતા જ રહેશે. પછી હવે પૂનમનો ચૈતન્ય મહોત્સવ હતો. હવે ઘરે જવાનો સમય પણ થઈ ગયો હતો. તો સદગુરુના દર્શન કર્યા. દર્શન કરીને સદગુરુના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. સદગુરુએ દિવ્ય આશીર્વચન આપ્યા અને પછી દિવ્ય આશીર્વચન લઈ હું ઘરે આવવા માટે નીકળી. જ્યારે સદગુરુ સાનિધ્યમાંથી ઘરે આવતી હતી ત્યારે એવું થતું હતું કે હજુ ત્યાં જ છું, હજુ સદગુરુ સાનિધ્યમાં જ છું, હજુ સદગુરુ ચરણમાં જ છું, એવી જ અનુભૂતિ થતી હતી. એવો જ દિવ્ય આનંદ પ્રાપ્ત થતો હતો. યાત્રા કરીને હું ઘરે આવી. ઘરે આવીને બેસીને આજે પૂનમે કેટલો આનંદ કર્યો, કેટલું ગમ્યું, કેટલું સેવા કાર્ય કર્યું એ વિચાર કરી રહી હતી. અને ખૂબ આત્મા રાજી હતી, ખૂબ હું પ્રસન્ન હતી, ખૂબ ખુશ હતી. મને એવું થતું હતું કે જીવનમાં મને મારો માર્ગ મળ્યો, મને સાચી દિશા મળી, આત્માને પરમાત્મા મળ્યા, જીવનનું સાચું લક્ષ્ય મળ્યું, બધું જ મળી ગયું. તે દિવ્ય આનંદ, એ દિવ્ય ખુશીનું વર્ણન ન થઈ શકે. આ તો પહેલી જ પૂનમ હતી અને પહેલી જ પૂનમે આટલી અનુભૂતિઓ, આટલી શાંતિ, આટલો આનંદ અલૌકિક. પછી મેં એવું નક્કી કર્યું કે હું દર પૂનમે સદગુરુ સાનિધ્યમાં જઈશ જ, દર પૂનમ ભરીશ, એક પણ પૂનમ છોડીશ નહીં, એવો મેં સંકલ્પ લીધો. અને આ જ સ્મરણ કરતાં કરતાં, યાદ કરતાં કરતાં રાત પડી અને હું આરામ કરવા લાગી. તો આધ્યાત્મિક માર્ગમાં હવે આગળ જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ હું આપ સર્વને આગળના વિડીયોમાં કહીશ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.